ગુજરાતના છેવાડે તાપી જિલ્લામાં તિરંગા યાત્રાની સાથે જ ઘર ઘર તિરંગા લહેરાવી 79માં આઝાદીના મહાપર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી સાથે વ્યારા નગરપાલિકા પ્રમુખની હાજરીમાં નીકળેલી ભવ્ય તિરંગા યાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી રહી છે, જે અંતર્ગત નીકળેલી તિરંગા યાત્રામાં તાપી જિલ્લાના વ્યારા ખાતે હજારો લોકો યાત્રામાં જોડાયા હતા। મેરી આન તિરંગા હૈ, મેરી શાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ। આજે તાપી જિલ્લાના દરેક વ્યક્તિના મુખ પર આ જ ગીત સાંભળવા મળી રહ્યું છે, કારણ કે 79માં સ્વતંત્રતા પર્વની તાપી જિલ્લામાં ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સોનગઢ અને વ્યારામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં સ્થાનિક 172 નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત, 171 વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય સાથે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અને અન્ય નેતાઓએ ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં આઝાદીના મહાપર્વની સાથે જન્માષ્ટમીની શુભકામનાઓ આપતા શું કહ્યું અને આ પ્રસંગે વાતાવરણ કેવું હતું, આવો જોઈએ અને જાણીએ। ચેનલ વતી તમામ દર્શકોને 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। એટલે જ ને જી સર, હું રાકેશ કાચવાલા, તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીની જવાબદારી છે। 15મી ઓગસ્ટ 79માં સ્વતંત્રતા દિવસની સૌ નગરજનોને, જિલ્લાવાસીઓને અને દેશવાસીઓને હું હાર્દિક શુભકામના પાઠવું છું। આજ રોજ વ્યારા મુકામે તાપી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળનાર છે, તેમાં સૌ નગરજનો અને જિલ્લાવાસીઓ સહભાગી થાય એવી સૌને નમ્ર અપીલ છે। આવનારી જન્માષ્ટમીના પાવન પર્વની પણ હું આ નગરજનોને અને જિલ્લાના વાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું। વસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। જી સર, હું રીતેશ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, વ્યારા નગરપાલિકા પ્રમુખ, વ્યારા નગરની જનતાને આવનાર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમી આવનાર દિવસમાં છે તો તેમની પણ શુભકામના વ્યારા નગરની જનતાને પાઠવું છું અને એ સંદર્ભમાં હું વ્યારા નગરને સ્વચ્છ અને સુંદર રહે તે માટે પણ વ્યારા નગરની જનતાને અપીલ કરું છું। વ્યારા નગરના વિકાસના કાર્યોમાં બી આપ લોકો સૌ સહભાગી થાવ એ માટે પણ હું વ્યારા નગરની જનતાને અપીલ કરું છું। વિશેષ કંઈ જણાવવાનું થતું નથી। ભારત માતા કી જય। જી સર, સુરજ વસાવા, પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લો। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની તમામ તાપી જિલ્લાના નાગરિકોને, ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે। આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ મારા કાર્યકર્તા, તમામ નાગરિક ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપણે પોતાના ઘરે આપણું આન બાન અને શાન ગણાતો આપણા તિરંગાને આપણા ઘરે લહેરાવીએ। મિત્રો, રાષ્ટ્રધ્વજને સન્માન આપવાનું કામ આપણું જ છે અને 15મી તારીખે એને માન સન્માનપૂર્વક નીચે ઉતારવાની જવાબદારી પણ આપણી જ છે। ફરીથી તાપી જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને, મારા કાર્યકર્તાને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, 16 તારીખે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે, ત્યારે તમામ લોકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત। સર, હું મોહનભાઈ કોકણી, 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય। વ્યારા વિધાનસભાના તમામ આમ જનતાને, જાહેર જનતાને હું અપીલ કરું છું કે આ જે સ્વતંત્ર પર્વના દિવસે જે તમામ લોકોને શુભકામના પાઠવું છું, એની સાથે સાથે આ મહાપર્વ આપણા દરેક વ્યક્તિ એની ઉજવણી કરે અને ઉજવણી સાથે સાથે આ તિરંગાની આન બાન શાન સાથે હર ઘર તિરંગા, જે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને દરેક ઘરે તિરંગો લગાવવા સાથે દેશની આન બાન સાચવવા માટે જે આપણને સૂચન કરેલ છે, એ પર્વમાં આપણે દરેક લોકો ખૂબ સારી રીતે સહભાગી થઈએ। એની સાથે સાથે દરેક વ્યક્તિ, હમણાં જે તિરંગા રેલી ચાલે છે, એ તિરંગા રેલીમાં પણ દરેક વ્યક્તિ ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થાય અને દરેક વ્યક્તિને એક
દેશની દેશદાસ તરીકે એ પોતે પોતાની રીતે સ્વીકારે અને આ સ્વતંત્ર પર્વની તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે દરેક યુવાનો, વડીલો, માતા, બહેનો એમને પણ આ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું. જી નમસ્કાર, જેનિસ શાહ, દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા વિભાગ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આશા ઇન્ચાર્જ તરીકે જવાબદારી છે. આવનારા 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન અને આપણા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ નાગરિકોને મારી અપીલ છે કે આપ સૌ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી અને પોતાની સેલ્ફી મૂકી સોશિયલ મીડિયા પર આ સ્વતંત્રતા પર્વને વધુ આપણે ઉજવણીના ભાગરૂપે વધુ રંગેચંગે ઉજવીએ એ જ અભ્યર્થના. અને આવનારા 16 તારીખે આપણે જન્માષ્ટમીનો જે તહેવાર છે તો એ શ્રી કૃષ્ણ જન્મોત્સવને પણ આપણે ખૂબ સારી રીતે ઉજવીએ એ જ શુભેચ્છા પાઠવું છું. સૌને આભાર. અસ્તુ.